હું ગામ ટંકાળીમાં એક આંગણવાડી વર્કર બેન છું. મારા કેન્દ્રનું નામ ટંકાળી 1 છે. મારા કેન્દ્ર 4 વર્ષથી જર્જરિત છે અને જર્જરિત હાલતમાં અહીંયા બાળકો બેસાડી શકાય એમ નથી. માટે હું મારા ઘરે અન્ય સ્થળે 4 વર્ષથી ત્યાં બાળકોને શિફ્ટ કરેલા છે અને ત્યાં એમને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી રહી છું. અહીંયા બેસવાની કોઈ જોગવાઈ છે નહીં. અહીંયા પોપડા પડે છે, નીચે અંદર પણ એકદમ જર્જરિત છે. ક્યારે આંગણવાડી ધરાશાયી બને એવી કોઈની ગેરંટી નથી. માટે અહીંયા ઊભું રહેવાની કે બેસવાની પણ અહીંયા સરળ નથી. આજ રોજ ટંકાળી બંદર ગામે આ આંગણવાડી નવી નગરીમાં આવેલું છે અને આ આંગણવાડીમાં આજે 4 વર્ષથી ખંડેર હાલતમાં છે. તેનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવે, નવું બાળ મંદિર ઊભું કરે. આવા નાના ભૂલકાઓ આવીને આ પોપડા પડે છે તો એ દબાઈ જાય તો એની જિમ્મેદારી કોની? તો સરકારશ્રીને એક જ આદેશ છે કે આવા નાના ભૂલકાઓની સામે જોઈએ અને નવું કામ નવીનીકરણ કરે. જેમ થાય વહેલી તકે બાળ મંદિરનું સહુલત અમને કરી દઈએ એમ. સરપંચ શ્રી ગ્રામ પંચાયત ટંકાળી આ અગાઉ અમે મીડિયાના માધ્યમથી આંગણવાડીની જે રજૂઆત કરી હતી એ રજૂઆત માટે અમારી રજૂઆતને ધ્યાને લઈ ICDSની બહેનો આજરોજ ટંકાળી ખાતે આવેલ છે અને એની અંદર એ લોકોને જે આંગણવાડી માટે જે જરૂરી જગ્યાની પ્રોબ્લેમ હતો એ જગ્યા અમે બતાવેલી છે, જેથી કરીને હવે પછી એ લોકો કહેવામાં આવે છે કે ભાઈ અમે આંગણવાડીનું કામ મતલબ કે હવેથી શરૂ કરીશું અને એ પ્રશ્ન અમારો આ તારીખે હલ થઈ ગયો છે. કેટલી આંગણવાડી છે ગામમાં? કુલ ગામમાં 6 આંગણવાડી છે, પણ એની અંદરથી 5 આંગણવાડીનો મેં ઠરાવ આપેલો છે. એટલે ઠરાવ કરીને આંગણવાડીમાં શું કંઈ પોપડા જર્જરિત હતી એટલા માટે મેં ઠરાવ આપ્યો. આજે જગ્યા જે તમે બતાવી એ ગ્રામ પંચાયત તળની જગ્યા છે બધી.